તો તમે બધા મને પ્રેમ કરો છો, મને બહુ ગમે છે, પણ મને ખબર છે મારી લાયકાત નથી. હું ક્યાં છું ને એ હું ને વલ્લભ બે જાણીએ છીએ. એક નાની વાત, એક ગુરુદેવ ગુફામાં તપ કરતા હતા. એટલે બપોરે જે નીકળે એ પૂછે, આપના માટે કંઈ ભોજન વ્યવસ્થા કરો? એમની ઈચ્છા હોય તો હા પડે, ઈચ્છા ન હોય તો ના પડે. આ દાખલો આ વલ્લભના પ્રાગટ્યનો છે, એટલે ગુરુનું કહેવું છે કે ગુરુના વચનમાં વિશ્વાસ રાખેલો. આ તો સામાન્ય વાત છે. આપણા વલ્લભ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ, એના માટે આ દાખલોય ન અપાય, પણ આ રૂપક છે. એટલે બધાને કહે, જરૂર હોય તો આમ કરે થોડું. એકવાર એક શિકારી નીકળો ત્યારે, હવે એણે જોયું કે આહા ગુરુદેવ કેવું સરસ તપ કરે છે. શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં. બહાર એવો સરસ ધ્વનિ આવે, એટલા શિકારી ગયો અંદર. ગુરુદેવ એને ખબર હતી આ શિકારી છે. એ કે ના ના, તો હું લઈ આવું. નાનું હરણું શિકાર કરીને લઈ આવું, મારેલું નહીં, એમને ઝાડમાં ફસાવીને. એને ખબર નહીં કે આને તો શું કહેવાય. ગુરુદેવ પાસે મૂક્યો, આવી ગયો. ગુરુદેવ કે આ ગુરુદેવ માનીને પોતે જે ખાય છે એ માર માટે લાવ્યો. એ કે પહેલાં ખોલી મૂક. એ કે પછી મેળ નહીં પડે. એ કે તું પહેલાં ખોલી મૂકતો, એટલે ખોલ્યું એટલે ઓલું દોડતું દોડતું હોય. ગુરુદેવની જુઓ તમે, સામાન્ય વાત છે તોય. એ કે હું આવું નથી લેતો. તો કે કેવું? એ કે મોર મુગટ હોય, કાનમાં કુંડળ હોય, ગલે વૈજંતી માલા હોય, વરહા પીડમ નટવર વપુ, આખું વર્ણન કરી દીધું. એ કે ગુરુદેવ અત્યાર સુધી બહુ વર્ણન અમે શિકાર કર્યા, પણ આવું નથી જોયું. એટલે કે પણ મારે એવું જોઈએ. એ કે મળી જશે તો રહેવા દે ને, બીજા લાવશે તો રહેવા દે, એવું કીધું. એટલે આ કે નહીં, ગુરુદેવ મને પહેલી વાર આજ્ઞા કરી, હું જ લાવ્યો. ગયો જંગલમાં, ઝાડની ઓથે બેઠો. જેવા હરણને જુએ તો ઓલા જુએ, આવું ન દેખાય. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ, ચોથે દિવસે પ્રાણ કંઠે આવી ગયા. પાણી નહીં, ખાવાનું નહીં, ઊંઘવાનું નહીં, સતત ગુરુદેવે કીધું એવું આવ્યું, ગુરુદેવે કીધું એવું આવ્યું, ગુરુદેવે કીધું એવું આવ્યું. હવે ઠાકોરજીની ચિંતા થઈ, છે શિકારી કયા જાતનો છે, જેને બરહા પીડમ નટવર વપુ, એ સ્વરૂપ કોનું છે, કેવું છે, કાંઈ ખબર નથી. છતાંય ગુરુદેવે કીધું કે આવા સ્વરૂપવાળું હરણ હોય તો હું. હવે ચોથે દિવસે બપોરે એ સમજી ગયો કે હવે હું જતો રહીશ. એ કે કાંઈ વાંધો નહીં, મારા ગુરુદેવે 4 દીથા ભૂખ્યા છે. એણે કીધું હતું તો નહીં આવે ત્યાં સુધી હું ભોજન નહીં લઉં. તો કે એ તો 4 દીથા તપસ્યા કરે છે, અને હું તો અહીંયા બેઠો બેઠો કાંઈ નથી કરતો. એ કે ગમે એ થાય, બીજો જન્મ, ત્રીજો જન્મ, પણ એવું હરણું ગોતીને રહીશ. હવે ઠાકોરજી સમજી ગયા કે મારે એને રૂપ બતાવવું જ પડે. પીળા પિતાંબર, ઝરકસી જામા, માથે મુગટ, ભાલમાં તિલક, ગલે વૈજંતી માલા, કાનમાં કરણ, નાકમાં નકવેસર, કેડે કંદોરો, બાજુબંધ, બેરખા, પહોંચી, અણવટ, વેચિયા, લર,
તોરા અને વેણું વગાડતા વગાડતા આવ્યા. આણે જોયું, પકડાઈ ગયો. હવે કોઈ દી જોયેલા નહીં. કૃષ્ણ કોણી નહીં ખબર, શિકાર સિવાય કાંઈ ખબર નહીં. દોડ્યો, છુપાઈ ગયો, પાછું વયું ન જાય. ઠાકોરજી બરહા પીરમ આગળ, શિકારી પાછળ. ઠાકોરજી કે ઝાડમાં ફસાવવું છે, પણ 2 મિનિટ પહેલાં જ, નહીં તો આ તો મને માર નાખશે કે હારો. જેવી ગુફા આવી, બોલાય ઝાડ નાખી, લઈ અહીંયા મૂકી દીધા. કે ગુરુદેવ કેમ કરવું, આ છે બરાબર કે તમારે બીજું કોઈ જોશે? ગુફાએ આવ્યા. ગુરુદેવ પધારો, તમે કીધું તેવું લઈ આવ્યો. ગુરુદેવ કે આ બોતડાને શું કહેવું, મેં તો આને પાછો કાઢવા કીધું હતું, નહીં તો એવો જિદ્દી છે, અહીંયા પ્રાણ ત્યાગી દેત, પણ જાત નહીં. પધારો. એ કે છોડી દે. એ કેવો મરી જાવ તો ન છોડો. 4 દિવસથી ભૂખો ને તડસો છું અહીંયા. હવે છોડે એ બીજા. ગુરુદેવ પરાણા ઉપર જોયું તો શ્યામ સુંદર વેણું વગાડતા હતા, મંદ મંદ મુસ્કાતા હતા. ગુરુદેવ કે એ છોડ. એ કે પછી હાથમાં નહીં આવે. એ ભાઈ છોડ. આવીને છોડ્યું. શ્યામ સુંદર કે શિકારીની ભક્તિથી તમને મળી ગયા. આજે કેટલી ઉચ્ચ ભક્તિ, એક આશરો કે જ્યાં સુધી ના મળે ત્યાં સુધી હું જળ પણ લઈશ નહીં. આના ઉપરથી મેં સાંભળ્યું, આ કંઈ બંધ કરને. આના ઉપરથી મને એમ થયું કે સામાન્ય ગુરુની વાત હોય તોય ઠાકોરજીનું વચન નિભાવે, તો આપણા ગુરુ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ વલ્લભ ઠાકોરજીના મુખારવિંદ રૂપ, સામનેજીના સ્વરૂપ, એના આપણે દાસ છીએ મારા વાલા. તો આપણે થોડા હોશિયાર છે. 3 દીથી થોડી વાર બેસું છું, ટેવડ નથી રહેતી, ગભરાઈ જાઉં છું. અશક્તિ તો કેટલી લાગે એમ થાય હવે ગઈ, પણ આ બોલાવવાવાળો બેઠો છે, પણ ચિંતા કરવાની જરૂર નથી. તો અત્યારે વલ્લભના પ્રાગટ્યમાં જે આનંદ આવે છે, ભલે કાંઈ નથી કરતા. તૃપ્તિ ટાઈમમાં શું કરીએ આપણે? ક્રિયા. પણ છતાંય કાલે વૈષ્ણવ બધા આવ્યા ને એટલે હું રાજી થઈ કે મારો વાલો કે માં તારી ક્રિયાએ મને ગમે છે, અને એ ઓચિંતાના, એ કીધા વિનાના. આજે એક વૈષ્ણવનો ફોન આવ્યો કે ઈલાબેન મારે ગાડી લઈને ડ્રાઈવરને લઈને નરોડા જાઉં છું, તમે રેખાભાઈ આવો ને. મેં જો બેન આજ તો હજી ઉઠાતું નથી. હજી આ વૈષ્ણવ આટલા બધા આવ્યા, બોમ્બેવાળા આવ્યા, આ બધા આવ્યા, આમ થાકીને થઈ ગયો, શ્વાસ ચડી ગયો છે, બોલાતું નથી. હવે શનિવારે સારું હોય, શુક્રવારે તો 500% આવું છું. વલ્લભ પાસે આવું કોણ ના ગમે? જો આ મારી અરજી, બાકી તારી મરજી. ખરેખર જીવન ડોંગરેજી મહારાજે 60 વર્ષ પહેલાં શાસ્ત્રી મેદાનમાં રાજકોટમાં એવા વચનામૃત કર્યા હતા કે જે વૈષ્ણવો બ્રહ્મ સંબંધી, સગુણને કઈ ધીમે બોલ, વાત છે નહીં કરતી રહી. ડોંગરેજી મહારાજ કથા ભાગવત કરતા હતા. છેલ્લે દિવસે એમણે જે કીધું એ હજી મારા મગજમાં કંડરાયેલું છે. એ કે જે વૈષ્ણવ હોય, જેણે બ્રહ્મ સંબંધિત હોય, એણે રોજ સવારે પથારીમાં આંખ ખોલતા પહેલાં નંદ ઉત્સવ કરવાનો. તમારા ઠાકોરજી બહુ જ પ્રસન્ન થશે.
તો એક વૈષ્ણવ મને કહે, ઈલાબેન મને વલ્લભ બહુ વાલા છે, તો હું નંદ ઉત્સવ કરું છું ને, હું વલ્લભનો કરું છું. મેં તો અતિ ઉત્તમ. વલ્લભમાં ને વનમાળીમાં ફેર ક્યાં છે, ભેદ ક્યાં છે? વલ્લભ, વનમાળી, વિઠ્ઠલ, વિરજા, વ્રજવાસી, આ બધા એક જ છે. તમે તો કેવી રીતે કરો? સરળ છે. દુનિયાની જે કહેવાય ને આમ કરો. મને કે સવારે જેવું આંખ ખોલે ને કહું, અગ્નિકુંડમાંથી મારા વાલાનું પ્રાગટ્ય થયું, મૈયાએ ગોદમાં લઈ છઠ્ઠીની બેઠક પાઠ બેસાડ્યા, નંદ, યશોદા, વસુદેવ, દેવકી, વ્રજ, રજ બધા આવ્યા અને નંદ ઉત્સવ કર્યો. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. એટલે મેં કીધું પછી તો મને કે નંદ ઉત્સવ થયો. એટલે નંદ, યશોદા, વસુદેવ, દેવકી કોઈ જાય નહીં, પધારે નહીં. વલ્લભ કીધું, મારા વાળા કળયુગ છે, પધારો. એ કે હવે તો આપણે મૂકીને ક્યાંય ન જઈએ. તો કે હું તમને નોમના દિવસે મારા સ્વરૂપમાં આપને પધરાવીશ. તો એ દિવસીને નોમના દિવસે યશોદાજી વલ્લભકુળના બાળકો બને અને એનો આવિર્ભાવ કરે. અને પછી મેં કીધું, તો કે પછી એમ કહું, ચંપારણની બેઠક પાઠ બેસાડ્યા અને જારીજી ભરી. મેં તો તમે તો ભાઈ, મને તો એવું લાગતું તમે શું કહેશો, પણ મને આનંદ એ વાતનો છે કે અમે બધા સાધન કરતા હતા, તમે ફળની વાતો કરી. ઠાકોરજી સૌથી વધુ રાજી તમારી ઉપર હશે કે જ્યારે સવારે તમે નંદ ઉત્સવ કરતા હશો. તો આ વાતને હવે અહીંયા વિરામ આપીએ. વલ્લભ સાખી.